નમસ્કાર, હું પ્રવીણ. ભૂતકાળમાં ઘણા નેતાઓનું હૃદય પરિવર્તન થયું, અંતરાત્મા જાગ્યું, એટલા માટે પક્ષ પલટો કર્યો અને અલગ અલગ નિવેદનો આપ સાંભળી ચૂક્યા છો. એમાં એક ધારાસભ્યએ કહ્યું કે અંતરાત્મા જાગી ગયો એટલે ખેસ અને પાર્ટી બદલી રહ્યો છું. એ ધારાસભ્ય બાદમાં મંત્રી બને છે કે નહીં, બીજા નંબરની વાત છે. એક ધારાસભ્ય એવા પણ હતા, નામ પણ આપી દઉં, પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા. તેમણે એમ કહ્યું હતું કે મારા વિસ્તારમાં વિકાસના કામો થતા નથી. જમીની માણસ છે, આજે પણ એક સાદો ફોનનો ઉપયોગ કરે છે. પણ આ એક કારણ હતું કે મારા વિસ્તારના કામો થતા નથી અને તેઓ પક્ષ પલટો કરે છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે, ટીલ ડેટ ધારાસભ્ય છે. તો સવાલ એ થાય કે તમે વિપક્ષમાં હોય તો કામ ન થાય? કામ શેનાથી કરવાના હોય? કામ સરકાર અલગ અલગ રીતે જે ટેક્સ ઉઘરાવે છે એના પૈસાની અલગ અલગ વિકાસ માટે ગ્રાન્ટ આવે છે અને એ જ વિકાસમાં વાહવાહી પણ લૂંટાય છે. પણ ક્યાંય એવું પણ હોય કે તમે વિપક્ષમાં છો, વિરુદ્ધમાં છો એટલે તમને ગ્રાન્ટ ન મળે? કદાચ આ સવાલ ભૂતકાળમાં વિપક્ષ ઘણી વખત ઉઠાવી ચૂક્યું છે, પણ હવે સમય એ પ્રકારનો થઈ ગયો છે કે બિંદાસ બોલી દેવાનું, ચિંતા નહીં કરવાની. જો આ જ વાત સત્તા પક્ષ એટલે કે ભાજપના કોઈ ધારાસભ્ય સ્વીકારે અને હસતા મોઢે સ્વીકારે અને કહે કે મીડિયા નથી એટલે ખુલીને બોલી શકાય છે. આમ તો અત્યારે એ પણ સવાલ છે કે મીડિયા શું ખુલીને બોલે છે? વાત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની થઈ રહી છે. શૈલેષ સોટા તરીકે પણ ઓળખાય છે અને 7 તારીખનું આ સ્નેહ મિલન છે અને સ્નેહ મિલન જે થુવાવી જિલ્લા પંચાયત છે તે વિસ્તારમાં હતું. ઘણા બધા કાર્યકર્તાઓ પણ હતા અને શૈલેષભાઈ સોટાને લાગ્યું કે કોઈ મીડિયા નથી. એને સ્વીકાર્યું પણ ખરા કે મીડિયા ન હોય, પત્રકાર ન હોય તો ખુલીને બોલી શકાય. બાકી ખોટું લાઈવ થાય, ખોટો વિવાદ ઊભો થાય તો ખુલીને બોલ્યા. ખુલીને એવું બોલ્યા કે આપના વિરોધ હોય તો ગ્રાન્ટ થોડી આપી દેવાય. વાત એ જિલ્લા પંચાયતની થઈ રહી છે જે જિલ્લા પંચાયતમાં સભા થઈ રહી છે. આ તો ભાજપમાં આવ્યા પછી ગ્રાન્ટ મળતી થઈ. એટલે કે જિલ્લા પંચાયતના એક સભ્ય હતા, એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે. પ્રમુખ સહિતના બધા દિગ્ગજો મંચ પર બેઠા છે. ખોખારો ખાઈને કદાચ એ તરફથી પણ જવાબ લેવાય છે, બરાબર ને પ્રમુખ સાહેબ? વિરોધમાં હોય તો ગ્રાન્ટ થોડી આપી દેવાય. આ ધારાસભ્ય જે પ્રજાના પ્રતિનિધિ કહેવાય છે, આમ તો સેવક કહેવાય છે, એને આ વાત શોભે? આ સૌથી મોટો સવાલ છે. 7 નવેમ્બરનું આ સ્નેહ મિલન હતું અને 7 નવેમ્બરે સ્નેહ મિલનમાં ચોખ્ખું કહી રહ્યા છે કે થુવાવી જિલ્લા પંચાયત કોંગ્રેસની સીટ હતી ત્યાં સુધી ગ્રાન્ટ મળતી ન હતી. પછી તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના કેટલા સભ્યો છે, કોંગ્રેસના કેટલા સભ્યો છે, આ બધું જ શૈલેષ સોટા ગણાવવા મળ્યા. તો શું આ વાતની મોહર ખુદ ભાજપના ધારાસભ્ય જ લગાવી રહ્યા છે? અને એક એવા ધારાસભ્ય જે ચર્ચામાં રહેતા હોય છે, જેમ એક સમયે મધુ શ્રીવાસ્તવ હતા, એ જ રીતે ડભોઈના શૈલેષ સોટા એ ચર્ચામાં રહેતા હોય છે ને ખુલ્લામાં સ્વીકાર કરે, બિંદાસ સ્વીકાર કરે કે વિરુદ્ધમાં હોય તો ગ્રાન્ટ થોડી આપી દેવાય. તો જે વિસ્તારમાં સત્તા પક્ષ સિવાયના પ્રતિનિધિઓ ચૂંટાયા છે, શું એને આ ગુજરાતમાં વિકાસ જોવાનો અધિકાર નથી? એને એના ટેક્સના પૈસા જે કમરતોડ ભરે છે તો એ ટેક્સના પૈસામાંથી એના વિસ્તારને શું ગ્રાન્ટ ન મળે? આ સવાલ સીધો અને અચૂક છે. ધારાસભ્ય વિપક્ષના હોય કે પછી સત્તા પક્ષના હોય, પ્રજાસેવક છે, લોક પ્રતિનિધિ છે અને કદાચ એ બોલવામાં મર્યાદા પણ ઘણી વખત ચૂકાઈ જાય છે. ભૂતકાળમાં ધારાસભ્ય વચ્ચે કેવી માથાકૂટ થઈ હતી વિધાનસભાના ગૃહમાં પણ જોયું. તકલીફ બંને તરફ હતી. પણ આ પ્રકારની શું સ્થિતિ હવે બધાએ સ્વીકારી લીધી છે? અને શું ધારાસભ્ય કે પ્રજાના પ્રતિનિધિઓને પણ નથી લાગતું કે અમે બોલીશું તો ચિંતા નહીં, ખુલીને બોલી લઈએ? પણ એમને ખબર ન હતી કે કદાચ મીડિયા નહીં હોય તો કોઈ તો રેકોર્ડ કરી રહ્યું હશે. ડિજિટલ યુગનો જમાનો છે તો કોઈએ મોબાઈલમાં આ બાઇટ રેકોર્ડ કરી અને 2-4 દિવસથી વાયરલ થઈ રહી છે, ફરતી ફરતી અમારી પાસે આવી. તો મુદ્દો તો જનતા સાથે જોડાયેલો છે. તેનો મતલબ એમ થયો કે જે થુવાવી જિલ્લા પંચાયત છે, જ્યાં સુધી સત્તા પક્ષનું રાજ ન હતું તો ગ્રાન્ટ માટે શું લાચારી દેખાડવી પડતી હતી? એ વિસ્તારના મતદારોનો વાંક શું છે? એ વિસ્તારોના મતદારોનો વાંક એ છે કે તેમને જે પ્રતિનિધિ ચૂંટ્યો છે એ સત્તા પક્ષનો નથી. પહેલા સાંભળી લઈએ શૈલેષ સોટા બિંદાસ અને પત્રકારોની ગેરહાજરી નથી અને ગેરહાજરી ન હોય તો કઈ રીતે ખુલીને વાત કરવાની મજા આવે, કેવી વાત કરવાની મજા આવે, તેમના મુખે સાંભળીએ.
અહીંયા 15-17 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે સાહેબ. જ્યારથી ભાજપમાં આવ્યા ત્યારથી જ એમને ગ્રાન્ટ મળે. સ્વાભાવિક છે ને. આપણી વિરુદ્ધ હોય તો ગ્રાન્ટ કઈને મને આપી હોય. અહીંયા તો મીડિયા નથી આજે એટલે જરા બોલવાની થોડીક મજા આવે. તો મીડિયા હું ઉભો થવું છું એટલે વાત ચાલુ રહે કે ભાઈ બંધ કરી દે ને આપણે લાઈવ કરવાની કોઈ જરૂર નથી. લાઈવ માંથી પછી મીડિયા વાળા લે છે પછી એક કે છે કઈ પણ બોલીએ એટલે મર્યાદા આવી જાય. અને મર્યાદા ના હોય તો બોલવાની તમને સાંભળવાની મજા આવે. નહીં તો પછી તમે સાંભળવા આવ્યા હોય હું ધીરું ધીરું બોલું એટલે તમે કોઈ સજેશનમાં આવો તેમ નથી બોલો. 2017 જેવું નથી બોલતા એવું ને. કારણ કે હું જે બોલતો હતો 2017 એના કારણે તો સમરબંધીને ઘેર મોકલ્યો હતો આ વિસ્તાર. તો બોલવાની મજા આવે અને આ મર્યાદા ન હોય તો આ રીતે મર્યાદા પાર કરવી કેટલી યોગ્ય છે? આ સવાલ તો એ વિસ્તારના જે મતદારો છે, નાગરિકો છે, એમને પણ પૂછવું જોઈએ કે કાર્યકર્તાઓને તાન ચડાવવા માટે બોલી દેવાનું કે તમે જો સત્તા અને અનુરૂપ નથી તો તમે ભલે ચૂંટાઈ જાઓ પરંતુ તમારે ગ્રાન્ટ માટે કગરવું પડશે. ખુદ ધારાસભ્ય જો સ્વીકારે કે અગાઉ વિપક્ષના જે પ્રતિનિધિ હતા ત્યાં સુધી ક્યાં ગ્રાન્ટ મળતી હતી. આ તો સીધો જ ગાંધીનગર પર આક્ષેપ છે. ખુલાસો માંગવો જોઈએ સરકારે કે પ્રતિનિધિ આટલી મજબૂત સરકારને ખોટી ન ચિતરે. વિપક્ષ તો આક્ષેપ કરતું જ રહેવું છે. અમે પ્રયત્ન કરીશું કે શૈલેષ મહેતા ફોન પર જોડાય. સવાલ જવાબ થોડા કરવા જરૂરી છે કે તેમનો કહેવાનો ભાવાર્થ શું હતો. ચાલો, ઓફિશિયલ અમારા સહયોગી કાર્તિકભાઈએ કોલ લગાવ્યો અને શૈલેષભાઈ મહેતા કહી રહ્યા છે કે હું નહીં જોડાઉં, મેં બધાને જોડાવાની ના પાડી દીધી છે. એ શબ્દો હતા ધારાસભ્યના. તો આપણે ચર્ચા આગળ વધારીએ અને આટલું જ ખુલીને બોલવું હતું તો અહીંયા તો મીડિયા હાજર છે. શૈલેષભાઈ ગમે ત્યારે સામેથી કોલ કરીને પણ જોડાઈ શકે છે કે તેનો કહેવાનો ભાવાર્થ શું હતો, તેમના મનની વાત શું હતી, એ પોતાની વાત મૂકી શકે છે. નિશાંત રાવલ આપણી સાથે જોડાશે વડોદરાથી, કોંગ્રેસના પ્રવક્તા. નિશાંતભાઈ, આપનું સ્વાગત છે. પ્રયત્ન કર્યો કે પહેલા શૈલેષભાઈને કોલ લગાડીએ પણ એવો જવાબ મળ્યો છે કે મેં બધાને જોડાવાની ના પાડી દીધી છે. તો આ બિંદાસ બોલ, આમાં અત્યારે જે પ્રશ્ન છે કે આ તો પત્રકારો ન હોય એટલે ખુલીને બોલી શકાય, મજા આવે, કોઈ મર્યાદા ન રહે. પણ આ મર્યાદા માત્ર ડભોઈના કેસમાં જ તૂટી રહી છે કે શું? તમારા ધ્યાને આવી છે આ વાત? નહીં પ્રવીણભાઈ, પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દઉં. મારા પાસે જેટલી વાતો અને ખાસ કરીને વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખો અને એમના સંગઠનના મુખિયાઓના સ્ટેટ જે રીતે એમને મીડિયાની સમક્ષ પણ આપેલા છે એ પણ એવા એક્ઝામ્પલ પણ મેં જોયેલા છે. વિચારવા જેવી બાબત એ છે કે માનનીય શૈલેષભાઈ જાતે પોતે ધારાસભ્ય એક રિસ્પોન્સિબલ પોઝિશન ઉપર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન સૌનો સાથ સૌનો વિકાસ, જેને ચૂર કરવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહેતી હોય. આની પહેલા પણ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ જાહેર મંચ ઉપરથી એવું બોલ્યા હતા કે જે બૂથમાં ભારતીય જનતા પાર્ટીને મતો ઓછા મળે છે ત્યાં કોઈ પણ સાંસદ, ધારાસભ્ય અને કાઉન્સિલરે ત્યાં ગ્રાન્ટ વાપરવી નહીં. એના પહેલા તાલુકા પંચાયતની એમના જસ્ટ થોડાક સમય પહેલા ચૂંટણીઓ હતી ત્યારે પૂર્વ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ પણ આવું જાહેરમાં બોલ્યા છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીનો ડીએનએ સાબિત કરે છે પ્રવીણભાઈ. આ ભારતીય જનતા પાર્ટીનો ડીએનએ છે. આ સંવિધાને ભારત દેશના ગુજરાતના એક નાગરિકને એ રાઈટ આપ્યો છે કે એ ચૂંટણીના દિવસે કઈ પાર્ટીને વોટ આપે, કઈ પાર્ટીને કઈ જઈને વોટ આપે અથવા નોટાનો ઉપયોગ કરે. આ સંવિધાનિક હક છે અને આ સંવિધાનિક હક છીનવાની વાત થઈ રહી છે. બીજી બાજુ તમે જો કે જે રીતે મારે તો પ્રવીણભાઈ ખાલી આ ભાજપના નેતાઓને એ જ પૂછવું છે, ગુજરાત સરકારને પૂછવું છે કે તમે જે સરકારી ગાડી વાપરો છો, તમે જે સરકારી ચા નાસ્તા કરો છો, તમે જે આ ધારાસભ્યોને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને જે પગાર મળે છે, મંત્રીઓને જે પગાર મળે છે, મુખ્યમંત્રીશ્રીને જે પગાર મળે છે, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી તો નથી આવતો ને. એ પગાર તો મારા ને તમારા જેવા સામાન્ય નાગરિકો આપે છે ને. એ પગાર ટેક્સ રૂપી જે પગાર આપે છે એ ટેક્સ રૂપી નાગરિકો એવા પણ છે કે જે
દરેક પક્ષના ધારાસભ્ય દરેક અધિકારીને જનતા જ પગાર ચૂકવે છે, એટલા માટે હું સેવકો કહું છું, પગારદાર. તો તમે ગ્રાન્ટ વાપરવાની મતદાતાઓની સામે ના પાડી રહ્યા છો, શરમ આવી જોઈએ. હું એ દરેક ધારાસભ્ય દરેક અધિકારી આ જનતાના ટેક્સમાંથી તો પગાર જાય છે, તો આ વસ્તુ કેમ બેલગામ થઈ રહી છે? હવે અત્યારે છેલ્લે જે કોલ કર્યો કે પ્રયત્ન કર્યો કે એનું વર્ઝન મૂકે, કેમ કે અમે વન વે ચલાવતા નથી, એક વખત પ્રયત્ન કરી લઈએ, કારણ કે આનાથી મોટું એવિડન્સ શું હોઈ શકે? તો શૈલેષભાઈએ કહ્યું છે કે મારે વિવાદ વધારવો નથી, એમને તો પોતાની વાત મૂકી છે, મતલબ કે જસ્ટિફાઈ કરવાના મૂડમાં નથી. તો માનો છો કે આ એક ઉદાહરણ બનવું જોઈએ, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ આવે તો બીજા કોઈ બી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી કે ભાજપના ધારાસભ્યો એમ ના કહે ક્યારે પણ. સત્તામાં ઘણી વખત પાર્ટીઓ બદલાતી રહે, વિપક્ષમાં પાર્ટીઓ બદલાતી રહે, ધારાસભ્યો પક્ષ બદલતા રહે, પણ તમે ટેકન ફોર ગ્રાન્ટેડ જનતાને ન લો. આ શું બધા માટે કોમન મેસેજ છે? પ્રવીણભાઈ, મારી સામે અને ગુજરાત સમાચાર અખબાર અને ગુજરાત સમાચાર ટીવીની સામે એવા અસંખ્ય ઉદાહરણો છે. એવું નથી કે હું મારી પાર્ટીના વખાણ કરવા માટે અહીંયા આવ્યો છું, સનાતન સત્ય ડિસ્કસ કરવા આવ્યો છું. વડોદરા શહેરમાં અમારા વિરોધ પક્ષના નેતા હમણાં 2 મહિના પહેલા જ ભારતીય જનતા પાર્ટીનું આખું ઝુંડ, જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હતા, એમને ગટરની એક મોટી સમસ્યા હતી, અને મીડિયાની સમક્ષ, જીએસટીવી ના કેમેરાની સમક્ષ એમને ત્યાં સ્વીકાર કર્યો કે આ વિરોધ પક્ષના નેતાએ 24 કલાકની અંદર કામની શરૂઆત કરાઈ. એવું આંકલાઓમાં પણ એક બનાવ બનેલો મને યાદ છે કે જ્યારે માનનીય અમિત ચાવડા સાહેબને આવું એક ભારતીય જનતા પાર્ટીનું લોકલ ત્યાંનું એક ઝુંડ મળવા આવ્યું હતું. એક પારંપરિક વિષય હતો જે વર્ષોથી સોલ્વ નથી કરી શકતી સરકાર, અને એમાં અમિત ચાવડા સાહેબે ત્યાં આંદોલન કર્યું, અમિત ચાવડા સાહેબે અવાજ ઉપાડ્યો. આવા અમારા અસંખ્ય ધારાસભ્યોના એક્ઝામ્પલ છે. પછી પાટણના ધારાસભ્યો હોય, હવે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર એ છેલ્લા 15 વર્ષ પછી પહેલી વખત જ્યારે કોંગ્રેસ પાર્ટીના સાંસદ બન્યા હોય તો જ્યારે પૂર આવ્યું હતું, તમે એમના દ્રશ્યો બતાવેલા છે, આટલા ગળા સુધીના પાણીમાં ચાલીને પણ લોકોને વારે આવ્યા હતા, લોકોને જમવાનું પહોંચાડવા, લોકોને શુદ્ધ પાણી પહોંચાડવા, લોકોને મદદે આવ્યા હતા, લોકોની ખાર ખંભાત લેવા ગયા હતા. એમને એવું નથી કીધું કે હું આ ગામમાં નહીં જાઉં કારણ કે આ ગામમાંથી અમને કોંગ્રેસને વોટ નથી મળતા, એવું ક્યારે પણ નથી બોલ્યા ગેનીબેન. એટલે જ્યારે કોઈ વ્યક્તિમાં અથવા કોઈ પાર્ટીમાં અહંકાર આવે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ નહીં. નિશાંતભાઈ ઘણી વખત તમે જમીન પર જાઓ ને તો આમાં શું છે, બૂથ લેવલની કામગીરી બધું ચકાસાય છે. ઘણી વખત શું નાનું ગામડું હોય ને તો એમ પણ કે તમારે ક્યાંથી અમારા મત નીકળ્યા છે, એવું બંને લેવલે વાત કરું છું. ઉમેદવાર તો ગમે તે પક્ષના હોય, એટલે ઘણી વખત એ પ્રકારનો પણ જવાબ જમીન ઉપર એવો અપાય છે કે તમારે ત્યાંથી તો અમને ખાધ મળે છે અને આ કડવી વાસ્તવિકતા છે, તો અમે કેમ કામ કરીએ? આ જવાબ આપવાનો અધિકાર કોને આપ્યો? એ પાર્ટી કોઈ પણ. પ્રવીણભાઈ, હું ફરી વખત કહું, આ સંવિધાન છે. તમે જે ધારાસભ્ય અને સાંસદની જે પોસ્ટ ઉપર બેઠા છો ને સાહેબ, એ આ સંવિધાનના કારણે બેઠા છો, અને આ સંવિધાને એ તમામ નાગરિકો જેને તમને ધારાસભ્ય બનાયા છે એવા તમામ નાગરિકોને અધિકાર આપ્યો છે. હું તમને લાસ્ટ યર 2024 નું વડોદરામાં આવેલું ભયંકર પૂરની યાદ દેવડાવું. કુલદીપભાઈ ભટ્ટ કરીને એક વ્યક્તિ, નો ડાઉટ એમને જે ભાષાનો પ્રયોગ કર્યો તો એ ના કરવી જોઈએ, અસંવિધાનિક ભાષા હતી, પરંતુ એમના પરિવાર, એમના ફ્લેટના લોકો એટલા બધા આક્રોશિત હતા, 5 દિવસ સુધી ત્યાં લાઇટ નથી, જમવાનું નહોતું, અને ભારતીય જનતા પાર્ટીના લોકલ ધારાસભ્ય સામે એમને આક્રોશ થયેલો. સાહેબ, ક્રાઇમ બ્રાન્ચને મોકલીને એમના ઉપર એવો મોટો કેસ રજીસ્ટર કર્યો જાણે કે આતંકવાદી હોય. આ ઘટના ગુજરાત સમાચારમાં આવેલી છે આખી નાખી. નહીં, એનું રિપોર્ટિંગ થયેલું છે, એ સમાચાર બનેલા છે, અને ઘણી વખત આક્રોશિત હોય જનતા પણ ખરા. અમે પ્રયત્ન કર્યો કે વિપક્ષને પણ મંચ આપવામાં આવે ને, કેમ કે વિપક્ષ અને સત્તા પક્ષ બંને મંચ પર હોવા જોઈએ. જવાબદેહી બંનેની છે, સત્તા પક્ષની વધુ છે, અને કદાચ વિપક્ષ પ્રજાના અવાજ ન ઉઠાવે તો સવાલ ત્યાં પણ થાય. એટલે તો મીડિયાનું કામ જ એ છે કે જ્યાં લેકિંગ હોય ત્યાં સવાલ કરે, ને કદાચ ગાંધીનગર સુધી વિડીયો તો પહોંચી જ ગયો, આટલો વાયરલ છે. તો અપેક્ષા રાખીએ કે આમાંથી કંઈક બોધપાઠ લે બાકી ધારાસભ્યો પણ. બાકી એમ ન કહી શકે કે વિરુદ્ધમાં હોય તો ગ્રાન્ટ થોડી આપી દેવાય, અને બિંદાસ બોલ, કે પત્રકાર નથી એટલે ખુલીને બોલવાની મજા આવશે, મર્યાદાઓ તો બોલવાની મજા ન આવે. પણ ધારાસભ્ય શું એ નક્કી નથી કરી શક્યા જાહેર જીવનમાં આવ્યા પછી કે તેમની બોલવાની મર્યાદા શું છે? ધન્યવાદ નિશાંતભાઈ, રાવલ ચર્ચામાં જોડાયા, અને શૈલેષભાઈને કોલ કર્યો અને કહ્યું કે મેં બધાને ના પાડી છે, મારે વિવાદમાં નથી પડવું. તો સાહેબ આટલું બિંદાસ બોલી ગયા છો, 2 મિનિટ અહીંયા જોડાઈ ગયા હોત, સાંભળી લેત કે તમારો કહેવાનો મતલબ શું હતો. કારણ કે સવાલ જનતાનો છે, અને એને જ તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છો કે એક ચોક્કસ સિમ્બોલ પર કોઈ જો ચૂંટાઈને આવે તો ગ્રાન્ટ મળે, બાકી તો ગ્રાન્ટ ક્યાં મળતી હતી? બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.